તો હાલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં અને હું છું આપનો પ્રિય મિત્ર સિંગર ઇનાયત જારિયા. અને આજે એક નવો બ્લોગ લઈને આવી ગયો છું અને હું જઈ રહ્યો છું રાજકોટથી 30 થી 35 કિલોમીટર દૂર, જ્યાં એક સાળ પીપળિયા કરીને ગામ આવેલું છે. ત્યાં આજે મારો પ્રોગ્રામ છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમને વિડીયોના નાના એક વ્યૂ બતાવીશ. તો આપણે મળીએ સીધા લોકેશન પર. તો ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે પ્રોગ્રામ જવા માટે નીકળી ગયા છીએ અને હાઈવે ઉપર ઊભા છીએ સીતારામ હોટલે. 1-2 કલાકારની રાહ જોઈ રહ્યા છીએ. કલાકારો આવે એટલે આપણે થોડીક થોડોમાં અહીંથી ગાડીનો સેલ્ફ મારીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અત્યારે અમારા રોહિતભાઈને ભૂખ લાગી ગઈ છે. રોહિતભાઈ અત્યારે પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. શું કહેશો રોહિતભાઈ? ચાલો બધે પાણીપુરી ખાવા. અમારા રોહિતભાઈ છે બહુ સારા બેઝ પ્લેયર, બેઝ વગાડે છે. અત્યારે રોહિતભાઈને લાગી ગઈ છે ભૂખ. અમારા પેડ પ્લેયર મોઢું ખુલતું નથી તો પાણીપુરી ખાઈ. અમારા પેડ પ્લેયર મનીષભાઈ એ પણ નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છે અત્યારે. મનીષભાઈ શું કહેશો? બસ આ રોહિતનું મોઢું ખુલતું નથી તો જો પાણીપુરી ખાઈ. હજી તો લોકેશન ઉપર પહોંચ્યા નથી ત્યાં અમારા કલાકારોને ભૂખ લાગી ગઈ છે. ફાઇનલી દોસ્તો, અત્યારે બધા જ કલાકારો આવી ગયા છે અને આપણે નીકળી. આ અમારા બેન મનીષાબેન બહુ સુપરસ્ટાર કલાકાર છે. ઘણી બધી રાહ જોવરાવી, ફોન પણ ઉપાડતા નહોતા. અમારા ભાઈ વિજયભાઈ થાનકી એ પણ આવી ગયા છે. તો અહીંયાથી આપણે સેલ્ફ મારીએ અને સીધા મળીએ લોકેશન પર. તો ફાઇનલી દોસ્તો, અત્યારે બધા જ કલાકારો આવી ગયા છે અને અમે લોકોએ ગાડીનો સેલ્ફ મારી દીધો છે. તો જઈ રહ્યા છે રાજકોટથી 30 થી 35 કિલોમીટર જેટલું થાય એક ગામ આવેલું છે સાળ પીપળિયા. ત્યાં આજનો અમારો પ્રોગ્રામ છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. દિયાઈભાઈ અત્યારે ગાડી હલાવે છે. પાછળ અમારા હોનહાર કલાકારો પણ બેઠા છે. જોઈ લ્યો. ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. લોકેશન થોડુંક અટપટું હતું અને મેપ લોકેશન થોડુંક અમને આડાવડા રસ્તે ચડાવી દીધા હતા, એટલા માટે ગોતવામાં થોડીક તકલીફ પડી. પણ વાંધો નહીં, હાઈલે રાખે. અત્યારે તો અમે લોકેશન ઉપર પહોંચી ગયા છે. કલાકારો પણ બધા જમવા માટે વયા ગયા છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. આગળના વ્યૂ પણ તમને બતાવવાની કોશિશ કરીશ.
તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને અમે લોકો નીકળી છીએ અહીંયાથી રાજકોટ આવવા માટે. તો જોતા રહો, વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા હરેક ગ્રુપમાં શેર કરો અને આજનો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવો. મળીએ આગળ પાછા આપણે. લાઈટ ચાલુ કર ના. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પ્રોગ્રામ પૂરો કરીને આવી ગયા છીએ અને રસ્તામાં ચા પાણી નાસ્તો માટે હોલ્ટ કરેલો છે. જામનગર રોડ ઉપર શિવશક્તિ હોટલ, અહીંયા આપણે ચા પાણી નાસ્તો કરીને પાછા સેલ્ફ મારીશું. ચાલો નીચે ઉતરશું. દોસ્તો નાસ્તો કરવા બેસી ગયા છે, ગાંઠિયા આવી ગયા છે. અમારા જયભાઈ, મોહિતભાઈ વાઘેલા, મનીષ મકવાણા અને દોસ્તો હા, અમારે મનીષભાઈ મકવાણાની પણ એક યુટ્યુબ ચેનલ છે, એને પણ તમે પ્યાર સપોર્ટ આપજો. મનીષભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મનીષભાઈ તમારી ચેનલનું નામ આપ્યું છે? મનીષ મકવાણા 777. મનીષ મકવાણા 777 ચેનલનું નામ છે, એને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી દોસ્તો અત્યારે હું આવી ગયો છું ઘરે અને આજના બ્લોગને અહીં એન્ડ આપીશું. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય.